ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા મંગલાચરણના પ્રથમ મહાત્મ્યના મહિમા ગાતા ગાતા કહે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મહાત્માના પ્રથમ શબ્દ ઉપર જાજો મારા વૃદ્ધ વડીલો. પહેલું જ શબ્દ છે સચ્ચિદાનંદ. સત ચિત આનંદ ઇતિ સચ્ચિદાનંદ. આજે તો અમુક સંપ્રદાયના લોકો સચ્ચિદાનંદની વ્યાખ્યા જ બગાડી દીધી છે. આ સચ્ચિદાનંદ આખો જે શબ્દ છે એનો અર્થ થાય છે સત ચિત આનંદ ઇતિ સચ્ચિદાનંદ. આ ભણેલા લોકો વ્યાકરણ ભણ્યા હશે અને સંધિ છૂટી પાડતા આવડતી હશે ને તો એને ખબર પડે. આ ત્રણ શબ્દથી બનેલો આ મહાવાક્ય છે. ભાગવતના મહાત્મ્યની શરૂઆત સતથી થઈ હતી. પહેલો શબ્દ છે સત. તો કે સત કોણ છે? કે સનાતન. સનાતન સત્ય છે. સનાતન કોણ? કે રામ. સનાતન કોણ? કે કૃષ્ણ. સનાતન કોણ? કે ભગવતી માં મોહ માયા મોમાય. સનાતન કોણ? કે માં આશાપુરા. સનાતન કોણ? કે જેને તમે ધૂપ દીવા અગરબત્તી આ પિથોરા દાદા જેવાની કરો છો એ બધા સનાતન છે. આપણે છીએ તોય આપણે જોઈએ છે કે એના ઘંટ વાગે પૂજાઓ થાય. આપણે ન હતા એ પહેલા પણ એમની પૂજાઓ થતી અને આપણે હાલ્યા જશું પછી એના તો ધૂપેડા આમ જ ઉતરવાના છે. આ એ સનાતન છે. આપણું થોડુંક ઊંધું છે. આપણે જઈએ એટલે ગામમાં બાધા આખડી કે ભલે ગયો આખા ફળિયાને હેરાન બાધા રહેતા આપણું પાડોશી આપણા માટે બાધા આખડી કરે કે અહીંથી લડી જાય ને તો હારું. એમાં ક્યાં આપણા ધૂપેડા ઉતરે? ઘરના લોકો અગરબત્તીની સુગંધ દેવા તૈયાર નથી. એવું જીવન જીવીએ છીએ. એટલે જીવન એવું જીવજો કે આપણે જઈએ ને પછી પણ એ જ્યાં બેઠા હોઈએ ત્યાં આપણી ખુદની ચર્ચાઓ થતી હતી કે માણા કોઈક લાયક હતો, માણક સજ્જન હતો. એ જાય ને એની સુગંધ રહી જાય. કોઈ પણ મેલું લુગડું હોય એ કોઈ પ્રસંગમાં તમે પહેરો, સુગંધ લગાડો, એને ઉતારી દો ને, સુગંધ જો સારી હોય ને તો એ મેલા લુગડામાંથી પણ સુગંધ આવે. એમ જીવ આ જગત ફના જગત મૂકીને ચાલ્યો જાય ને તો એની સુગંધ એ સમાજમાં એ રાષ્ટ્રમાં રહેવી જોઈએ તો જીવન જીવ્યું કહેવાય. બાકી આ ભારત ભૂમિ ઉપર ધક્કો છે કાયદેસરનો. આ ભાર છે એના ઉપર.